ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં સિદ્ધપોણ ગામની સીમમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચના તરફથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન ઉપર ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ છૈયાનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ઓઇલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી। એસઓજી ભરૂચ દ્વારા તારીખ 10/10/2024ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ 303(2) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ 15(1) તથા 15(2) મુજબ ગુનો દાખલ કરાવેલ હતો। જે ગુનામાં નાસ્તો ફરતો આરોપી સઈદ અબ્બાસભાઈ પટેલનાની માહિતીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને પકડીને અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આજે સાંજે 5 કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી।